તો આ તરફ કેશોદના બામણાસા ગેડ ગામે ઉઝત નદી કાંઠાના ખેડૂતો પોતાના પાળા બચાવવા નદીમાં પથ્થર ફેંકી દબાણ કરતા હોવાથી સામા કાંઠાના ખેડૂતોએ રોષ વ્યક્ત કરી સિંચાઈ વિભાગ પ્રી મોન્સૂન કામગીરી કરી દબાણ દૂર કરે તેવી માંગ કરી છે। જો આ દબાણ દૂર કરવામાં નહીં આવે તો ચોમાસાની પૂરની સ્થિતિ વચ્ચે પોતાનો મગફળીનો પાક નિષ્ફળ જશે અને હજારો વીઘામાં પાણી ફરી વળતા ખેડૂતો બરબાદ થઈ જશે તેવી સંભાવના પણ તેઓએ વ્યક્ત કરી હતી। આ વર્ષોથી પાળા તૂટવાની પરંપરા હાલી જ આવે। સરકાર આ ખાડા કાન કરી અને કોઈ પણ જાતનું અહીંયા અધિકારીઓ કે કોઈ જવાબ આપતું નથી। બે ત્રણ વર્ષ તૂટેલા પારા પડ્યા રહે, પાડો માટીનો બાંધે તો તૂટી જાય, બરોબર। પછી આગળ જે કઈ તંત્ર છે એ ધીમી ગતિએ કાર્યવાહી કરે। અને વર્ષોથી આ પરિસ્થિતિ અહીંથી બાલાગામ બામણાસાથી 12 કિલોમીટરમાં પરિસ્થિતિ કાયમી છે। વર્ષોથી અમે રજૂઆત કરતા આવી, ધારાસભ્યો, સંસદ સભ્યો, અધિકારીઓને હજી સુધી કોઈ આનું નિરાકરણ કર્યું નથી। હમણાં અમારા તાજા ચૂંટાયેલ સંસદ સભ્યોને પણ રજૂઆત કરી એની બાંયધરી આપી। અમારા ગામમાં ઓજત નદી આવેલી છે। અમુક ખેડૂતો દ્વારા બિનકાયદેસર રીતે ઓજત નદીમાં પથ્થરો નાખી એનાથી અવરોધ ઉભો થાય, દર વર્ષે વધારે વધારે પારા તૂટે અને આ વિસ્તારના ખેડૂતોને મોટે પાયે નુકસાન થાય। એટલે આમાં તંત્ર, તમારા માધ્યમથી અમારા તંત્રને કહેવાનું છે કે અવરોધ છે તાત્કાલિક દૂર કરે, કાયદેસરની કાર્યવાહી કરે અને નદી ઊંડી પૂરી કરે। દરેક સર્વે નંબર ઉપર જઈ દરેક સર્વે નંબર પર હદ નિશાન માર્કિંગ કરવામાં આવેલ છે બંને કાંઠા તરફ। હદ નિશાન માર્કિંગ હમણાં જે કામગીરી પૂર્ણ થઈ ત્યાર પછી આ અમારે કેનું કેટલું દબાણ છે બંને કાંઠા તરફ એ માર્કિંગ કરેલું છે। કોઈના મકાન આવે છે, કુવા આવે છે, તો કોઈના ખેતરો પાડા આવે છે। આ હદ નિશાન કર્યા પછી કેનું કેટલું દબાણ છે જસ્ટિફાઈ કરીને અમે એક રિપોર્ટ બનાવ્યો છે, એ અમે અમારી વડી કચેરીમાં મોકલો છે, એના મારફતે સરકારશ્રીમાં મોકલશું। ત્યાર પછી સરકારશ્રીમાં પરામર્શ કરીને આ બાબતે કેટલું દબાણને કઈ રીતના રિમૂવ કરવું અને બંધ પાળા સલામત કરવા એવાની કાર્યવાહી ચાલુ છે।